નમઃ ગુજરાતના સુપ્રસિદ્ધ ચિંતક, વિચારક, લેખક, સાહિત્યકાર ભાઈ શ્રી ગુણવંતભાઈ શાહ, જેમનું બહુમાન કરવા આપણે સૌ એકત્રિત થયા છીએ, એવા યશસ્વી જીવનના અધિષ્ઠાતા મારા પરિચિત ભાઈ શ્રી કાંતિભાઈ ઠક્કર, એમના પરિવારના બધા સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેન, મારી દૃષ્ટિએ સફળતાના બે તબક્કા છે. એક તબક્કાને તો લોકો જાણતા જ હોય છે, પણ એ સફળતાના તબક્કાના ઉપર પણ એક બીજો તબક્કો હોય છે. એક મુદ્દો યાદ રાખો, આપણે ત્યાં પ્રવૃત્તિના 4 ક્ષેત્રો છે, એટલે સફળતા નિષ્ફળતાના પણ 4 ક્ષેત્રો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્રમાં તમે પ્રવૃત્તિ કરતા હોવ તો પ્રશ્ન એ છે કે તમને સફળતા મળી કે નિષ્ફળતા મળી. એક બીજો મુદ્દો યાદ રાખો, હિન્દુ ધર્મ બેલેન્સને માને છે, બેલેન્સને માને છે. છેડાનો ધર્મ નથી, કાં તો આ છેડે કાં તો આ છેડે, એ વાત બરાબર નથી. તમારા જીવનમાં બધી બાબતોનું બેલેન્સ હોવું જોઈએ. જમવાનું, ખાવાનું, ઊંઘવાનું, બોલવાનું, વ્યવહાર કરવાનો બધું બેલેન્સ હોવું જોઈએ. કદી પણ કોઈ છેડાનો માર્ગ ન પકડશો. કેટલીક વાર એવું બને કે માણસ આવેગમાં કે ઉત્સાહમાં આવીને એક છેડા તરફ આગળ વધી જાય, બીજા માર્ગોને બિલકુલ જતા કરી દે, ઉપેક્ષા કરે. તો આ 4 છે. એમાં માનો કે તમે ધન કમાયા, આ પહેલી સફળતા છે. બધા માણસો ધન કમાઈ નથી શકતા. કોઈ એમ માને પુરુષાર્થ કરીને અંબાણી થવાય તો એ વાત ખોટી છે. પુરુષાર્થ કરીને પેટ ભરાય. તમે ડૉક્ટર થઈ શકો, વકીલ થઈ શકો, એ બધું પુરુષાર્થ કરીને થઈ શકે. અંબાણી ના થઈ શકો. કેટલીક કૃતિઓ ભગવાનની હોય છે, અને જો થવાતું હોય તો થઈ બતાવો. લો, મારા એક ઓળખીતા સજ્જન છે સુરતમાં, રેશનાલિસ્ટ છે, ઈશ્વરમાં માનતા નથી. મને કે આપણે જે ધારીએ એ બધું કરી શકીએ છીએ. માણસ બધું કરી શકે છે. સારું કીધું, ભાઈ કરી શકતા હોય તો સારું. અમારે ભક્તિ માર્ગમાં એક ખાસ વાત છે. આ ભક્તિ માર્ગની વાત કરું. પ્રભુ, મારાથી શેકેલો પાપડે ભગાતો નથી. શેકેલો પાપડે નથી ભગાતો. તમને કોઈને ખબર હોય કે ન હોય, એ જમાનામાં એક ગામા પહેલવાન હતો, પાકિસ્તાનનો. આખા ભારત ઉપર બધા પહેલવાનો ઉપર એને દિગ્વિજય કરેલો, મહાબળવાન પહેલવાન. પછી પાકિસ્તાનમાં એનું વતન હતું, ત્યાં ગયો, અને ત્યાં એની એટલી ભોંડી દશા થઈ. બિરલા શેઠ એને દર મહિને વર્ષાસન મોકલતા. બિરલા શેઠ માખી ના ઉડાડી શકે, એના શરીર ઉપરની માખી ના ઉડાડી શકે. જે માણસ મોટા મોટા પહેલવાનોને ધડામ ધડામ પછાડતો હતો, એ માખી નથી ઉડાડી શકે. જેને લકવો લાગ્યો હોય એને પૂછી જોજો, લકવો લાગ્યો એના પહેલાં તો કેવો હતો અને હવે તો કેવો થઈ ગયો છે. આ ભક્તિ માર્ગ છે. અને એના કારણે એ વ્યક્તિને અહંકાર ના થાય. મારાથી પ્રભુ કશું ના થાય, જે કરે એ તું જ થાય, તું જ કરે છે.
પેલા ભાઈ મને કે બધું થઈ શકે. વાત રફે દફે થઈ ગઈ. 2-4 મહિના પછી મારી પાસે આવ્યા. મને કે મારા છોકરાની હાર્ડવેરની દુકાન સુરતમાં કરી છે, તમે એનું ઉદ્ઘાટન કરવા આવશો? મેં કહ્યું ના. મને કે કેમ? મેં કહું હાર્ડવેરની શું કામ કરી છે? તમે કહેતા હતા કે બધું થઈ શકે છે, તો તમારા દીકરાને અંબાણી બનાવો ને. શા માટે અંબાણી નથી બનાવતા? મને કે ના થઈ શકે. આ વાતને યાદ રાખજો. એક વ્યક્તિની એક લિમિટ બંધાયેલી છે. મારી લિમિટ છે, તમારી લિમિટ છે, બધાની લિમિટ છે. તમે લિમિટથી ઉપર ના જઈ શકો. એક નીચે લીટી છે, એનાથી નીચે ના જઈ શકો. આ 2 લીટીઓ વચ્ચે આપણા બધા ખેલ ચાલી રહ્યા છે. એને औकात કહે છે. ઉર્દુવાળા એને औकात કહે. હું લાખ પ્રયત્ન કરું તો એ રવિન્દ્ર ના થઈ શકું. હું લાખ પ્રયત્ન કરું તો એ કાળિદાસ ના થઈ શકું. એ કોઈ મહેનતની વસ્તુ નથી કે મહેનત કરીથી થવાય, રાતના ઉજાગરા કરવાથી થવાય. એટલે બને ત્યાં સુધી કદી પણ છેડાનું જીવન ના જીવશું. જે જીવન છે એ મધ્યમાં છે ને બેલેન્સમાં. એટલે માનો કે તમે પૈસો કમાયા, ઘણો પૈસો કમાયા, સારું થયું. પૈસો કમાવો જ જોઈએ. અને પૈસો કોને નથી ગમતો? પૈસો કોને નથી ગમતો? તમને ખબર છે? પૈસાની પાછળ સૌથી વધુ અમે ત્યાગીઓ પડ્યા છે. તમારા કરતા અમે વધારે પાછળ પડ્યા છે. જે લોકો પૈસાને નથી પકડતા, પૈસાદારને પકડે છે. એવા પકડે છે કે હાથમાંથી છૂટે નહીં એવા પકડે છે. બ્રહ્મમાંથી બહાર નીકળો. જીવન એક વાસ્તવિકતા છે, પૈસો પણ એક વાસ્તવિકતા છે. એની ઉપેક્ષા ના કરી શકાય. એ પૈસો બધા નથી કમાઈ શકતા. એવા કેટલાય માણસો છે, દિવાળીના દિવસે ઘરવાળીને સાડી નથી લાવી આપી શકતા, બાળકોને મીઠાઈ નથી આપી શકતા. એવા કેટલાય માણસો. પણ માનો કે તમે પૈસો કમાયા, આ પહેલી સફળતા છે. હવે બીજી સફળતા છે. બીજી સફળતા છે એ પૈસાના દ્વારા તમે યશ મેળવ્યો. આ બીજી સફળતા છે. ઘણા લોકો પહેલી સફળતા પ્રાપ્ત કરે પણ બીજી ના કરે. એકવાર અમે યાત્રામાં ગયેલા. અમે તો યાત્રામાં ઘણી વાર જઈએ, ઘણા લોકો હોય અને ઘણા અનુભવો થાય જાત જાતના. એકવાર આખી બસ લઈને યાત્રામાં ગયેલા. તો એક અમારે જોઈતારામ પટેલ હતા, આવડો મોટો ડબ્બો મોહનથાળનો ભરીને લાવેલા. જ્યાં બસ ઊભી રહે ત્યાં બધાને ખવડાવો 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 કર્યા જ કરે, આપ્યા જ કરે. એક બીજા શેઠ આવેલા, એ બધી બસમાં સૌથી વધુ પૈસાદાર, અબજોપતિ. એ કોઈને આટલું ના આપે. ના આપે તો નહીં, પણ જ્યારે કોઈ હોટલ ઉપર ચા પીવા જાય, બધા ઊભા રહે ત્યારે, એટલે કોઈના પાછળ ઊભા રહે તેમના પૈસા કોઈ બીજો આપી દે. એટલે આ જોઈતારામ મને મસ્કરી કરે. મને કે આ શેઠ નથી. મેં કહ્યું કોણ છે? એ તો કે ગોર ને ગોરાણી છે, આપણે જાત્રા કરવા લાવ્યા છીએ. એમ સમજી લેવાનું કે આ શેઠ નથી, આ તો ગોર ને ગોરાણી છે. અમે ફરતા 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 કલકત્તા પહોંચ્યા. પછી શેઠ મારી પાસે આવ્યા. મને કે સ્વામીજી, મારી પાસે ભાતું બધું બહુ વધ્યું છે, તો આપણે ગરીબોને આપી દઈશું. મેં કહ્યું તો બહુ સારી વાત કહેવાય, જરૂર આપી દેવું છે. પછી તો ફૂટપાથ ઉપર બધા કલકત્તામાં ગરીબો બહુ બહુ ગરીબો, એ બધાને આપવા માંડ્યા. પેલા સૂંઘી સૂંઘીને ફેંકી દે, સૂંઘી સૂંઘીને ફેંકી દે, સૂંઘી સૂંઘીને ફેંકી દે. મને કહે તો બધા ફેંકી દે છે. મેં કહું પૂછો તો ખરા કેમ ફેંકી દે છે? જ્યારે આપવાના દિવસો હતા ત્યારે આપ્યું નહીં, અને હવે તમે બગડી ગયેલું, ઉતરી ગયેલું, હવે તમે બળતું ઘર કૃષ્ણાર્પણ કરવા, એ ભિખારીએ ના ખાય. ભિખારી. યાત્રા પૂરી થઈ. જોઈતારામનો જય જયકાર, જોઈતારામ જોઈતારામ જોઈતારામનો જય જયકાર. અને પેલા શેઠની જોઈને લોકો મોઢું બગાડે, કારણ કે એને બીજી સફળતા ના મળી. તમને પૈસો કમાવાની સફળતા મળી, પણ પૈસો કમાયા પછી એને વાપરીને એના દ્વારા જે જીવનને યશસ્વી બનાવવું, એ બીજી સફળતા ના મળી.
આવું જ તમે સત્તાના ક્ષેત્રમાં છો. તમે સત્તાના ક્ષેત્રમાં એક ખુરશી ઉપર બેસો, અને ખુરશી ઉપર બેસવું જોઈએ. હું એનો વિરોધી નથી, કારણ કે ખુરશીમાંથી પ્રશ્નો ઉકેલાય છે. તમે ખુરશી ઉપર નથી, કોઈ કામ નહીં કરી શકો, ધક્કા ખાઈ ખાઈને થાકી જશો. પણ તમે એક મહત્વની ખુરશી ઉપર છો, તમારી એક સિગ્નેચરથી કેટલાય કામ થઈ જશે. બેસજો, એની ના નથી. પણ બેઠા પછી, આ બેઠા એ પહેલી સફળતા છે. બેઠા પછી લોકોના કામ કેટલા કર્યા, સાચા કામ, ખોટા નહીં. તમે કામ કેટલા કર્યા, અને તમે કોઈ કામ ના કર્યું, કશું જ ના કામ કર્યું, 2 વર્ષ 5 વર્ષ એમને વિતાવી દીધા, તો તમે બીજી સફળતા પ્રાપ્ત ના કરી શક્યા. એમ જીવનના બધા ક્ષેત્રોમાં કલમનું ક્ષેત્ર છે. મારે ગુણવંતભાઈનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આ વગર પ્રસંગે પણ મારો પ્રસંગ ઊભો કરી અને એમણે મને સમર્થન આપ્યું. મને બહુ મોટું આશ્વાસન મળ્યું, બહુ મોટી હિંમત મળી કે ચાલો હું એકલો નથી, મારી સાથે આગળ પાછળ બધા ઘણા લોકો છે. અને કલમની તો બહુ મોટી શક્તિ છે. પણ બધા કલમધારીઓ ગુણવંતભાઈ નથી હોતા, બધા કંઈ કલમ નથી હોતા. એવા ઘણા કલમધારીઓ છે જેમની કલમ કાયરતાને વળી છે. કાયરતાને વળી, લખીશ તો શું થશે, લખીશ તો શું થશે, એ લોકો કશું લખી ના શકે. અને તલવારની કાયરતા કરતા કલમની કાયરતા વધારે નુકસાન પહોંચાડે છે. તલવારની બહાદુરી કરતા પણ કલમની બહાદુરી વધારે છે. એ સ્થાયી છે. કબીર એ જ બાદશાહના જમાનામાં કબીરે જે લખ્યું બોલ્યા આજે અમર છે. આજના સમયમાં પણ એ અમર છે. કેટલી હિંમત હશે, કેટલું મોટું ગજુ હશે એમની પાસે, ત્યારે એ લખાયું હશે, એ બોલાયું હશે. એટલે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હોવ, તમે 2 સફળતાઓ મેળવજો. પહેલી સફળતા તો પૈસા ટકા વગેરે જે હોય એ, પણ પછી તમે એના દ્વારા યશ પ્રાપ્ત કર્યો કે. અનિલભાઈ જ્યારે પ્રવચન કરતા હતા ત્યારે મારી આંખોમાં પાણી આવી ગયું. અને હું તમને બધાને ભલામણ કરું છું, જો તમે ભૂતકાળમાં ગરીબી જોઈ હોય તો એને છુપાવશો નહીં, એને જગ જાહેર કરજો કે ભાઈ મેં આવા દિવસ જોયા છે. આજે મારી આ સ્થિતિ છે, મર્સિડીઝમાં ફરું છું, પણ કાલે મારી આ સ્થિતિ હતી, એ કહેજો. તો શું થશે, તો આવનારી પેઢી ફાટીને ધુમાડે નહીં જાય. કે આવનારી પેઢીને ખબર નથી કે બાપ દાદાએ કેટલા દુઃખ ભોગવ્યા છે, એને આવનારી પેઢીને ખબર નથી તો એ ભૂતકાળમાં કેટલા દુઃખો ભોગવ્યા છે. કાંતિભાઈ ઠક્કર એક નાના સરખા ગામમાં રહે, અને મારે કહેવું જોઈએ કે આ ઠક્કરો અને સિંધીઓ મૂળમાં એક જ વંશમાંથી આવેલા છે. સિંધમાં રહી ગયા, એ સિંધી થયા, આ બાજુ આવ્યા એ ઠક્કર થયા. પણ આ બેયની એક ખાસિયત એ છે કે કદી લાંબો હાથ નહીં કરે, કદી ભિખારી નહીં જોવા મળે કે આપજો મા બાપ, આપજો મા બાપ, આપજો મા બાપ, આપજો મા બાપ. કદી ભિખારી નહીં મળે. એ ફૂટપાથ ઉપર બેસશે, ગુણ ઉચકશે, વજન ઉચકશે, કામ કરશે, પણ એ કમાશે કમાશે ને કમાશે જ. હું આખી ઠક્કર કોમ માટે આ વાત કહું છું. એ આ ગામ બદલે, પેલું ગામ બદલે, પેલું ગામ બદલે, આ દુકાન બદલે, આ ધંધો બદલે, પેલો ધંધો બદલે, પણ નિરાશ ના થાય, હતાશ ના થાય. તો કાંતિભાઈએ પણ જીવનમાં કેટલા વળાંકો લીધા હશે, અને એ વળાંકોમાં ફરતા 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 એમને જલારામ બાપા મળ્યા. અને જલારામ બાપા જેને મળ્યા એનો ઉદ્ધાર થઈ ગયો, જેને મળ્યા એનો ઉદ્ધાર થઈ ગયો. આ એક વિભૂતિ એવા વીરપુરમાં થયા, આખા લુહાણા વંશનો ઉદ્ધાર કરી નાખ્યો, અને લુહાણાઓએ એમનો ઉદ્ધાર કરી નાખ્યો. બંને પરસ્પરમાં એમને જલારામ બાપા મળ્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારી સફળતામાં કદી પણ નાસ્તિકતા ના આપવી. તમે સુધારક હો, સાકાર નિરાકાર જે માનતા હોય માન, પણ એક પરમ શક્તિ છે, એક પરમાત્મા છે, એના પ્રત્યેનો તાંતણો બાંધેલો રાખજો. એ તાંતણો તમને બહુ મોટી હિંમત આપે.
ચડતી દશામાં તમને બેફામ નહીં થવા દે અને પડતી દશામાં તમને ગ્લાની નહીં પહોંચાડે, તમને ભાંગી નહીં પડવા દે. બે દશામાં તમને સાચવી લેશે. કાંતિભાઈને જલારામ બાપા મળ્યા, બોરસદ આવ્યા, આ ગયા ત્યાં ગયા, ફલાણું ગયું. ધીરે 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 આ વૃક્ષ વધતું ગયું, વધતું ગયું. કોઈ વાર મારે ત્યાં આવે, હું એમના ત્યાં જઉં. અને એમને થયું કે આપણે બોરસદમાં જલારામ બાપાનું મંદિર કર્યું. પણ હું જલારામ બાપાના મંદિરને ખાલી મંદિર નથી માનતો. આજ સુધી મેં જેટલા જલારામ બાપાના મંદિર જોયા છે, દરેકમાં માનવતાની પ્રવૃત્તિ તો હોય જ. માનવતા વિનાનું એ મંદિર હોય જ નહીં. કારણ કે મૂળ બ્લુ પ્રિન્ટ એવી છે, મૂળ પુરુષ જ એવા છે. મૂળ પુરુષે જે કર્યું હોય એ અનુયાયીઓ પાછળ કરે. આપો 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 એટલે એટલી હદ સુધી આપો કે એકવાર પત્ની જ આપી દીધી. એક મહારાજ આવ્યા અને ઘરડા માણસ, જલા મારી કોઈ સેવા કરનારું નથી, તારી ઘરવાળી સેવા કરવા આપીશ તો આવું મગાય ખરું. આવી વાતે કોઈના આગળ કરાય ખરી, પણ કરી. જલારામે જઈને વીરબાળા એને પૂછ્યું, એને કહ્યું તમારી આજ્ઞા હોય તો હું જરૂર સેવા કરવા જઈશ. એ ગયા. તમે બધી કથા જાણો છો. સાંજે પાછા આવ્યા. કેમ પાછી આવી? કે મહારાજ તો ક્યાં ગયા ખબર નહીં, પણ આ જોડી અને આ દંડો મને આપતા ગયા છે. મને લાગે છે આજે પણ એ વીરપુરમાં એ બધું સાચવી રાખ્યું છે. અને એવું સાચવી રાખ્યું છે, તમે કલ્પના કરો કે ભારતમાં એક જ મંદિર છે જ્યાં દક્ષિણા લેવામાં નથી આવતી. લોકોને કહેવામાં આવે છે કે ભેટ મૂકવાની નહીં, બાકી તો લાવો જ લાવો, લાવો જ બધા ભાવ લખ્યા હોય છે, લાવો જ લાવો. આ એક જ મંદિર છે, અખૂટ ભંડાર, અખૂટ ભંડાર. તમારી શ્રદ્ધા હોવી જોઈએ. અમેરિકામાં હતો અને એકવાર રાત્રે પ્રવચનમાં આ પ્રસંગ આવી ગયો. અહીં તમે ટૂંકાણમાં કહ્યું, જરા વિસ્તારથી કહ્યું. પછી જેના ત્યાં ઉતર્યો તો એના ત્યાં રાત્રે 11 વાગે આવ્યા. પછી હું મારા રૂમમાં સુવા જાઉં એના પહેલાં મારો હાથ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે, સુરતી પટેલ હતા, ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. અરે મેં કહું કેમ રડો છો? મને કે સ્વામીજી આજે તમે જે પ્રવચન કર્યું ને એ બધું મારા ઉપર જ હતું. મેં કહું હું તો સામે બેઠા હોય એમના ઉપર જ કરું છું. પણ એવું થયું શું? એવું શું તમને થયું તમે ધ્રુસકે ને ધ્રુસકે રડો છો? મને કે મારે જલારામ બાપાના પગલે પગલે ચાલવું છે. મેં કહું સમજો નહીં. મને કે મને કોઈ સારા સાધુ મળે તો મારી પત્નીનું દાન કરી દેવું છે. મારી પત્નીનું દાન કરી દેવું છે. કોઈ સારા સાધુ મળે તો હું રાહ જોઉં છું. મેં કહું જો ધ્યાન રાખજો, જલારામ બાપાએ જે પત્નીનું દાન કરેલું ને એ સાધુ પાસે ધોકો હતો, દંડો હતો. એટલે કોઈ ધોકાવાળા હોય એને દાન કરજો તમે. પછી તો એને પેટ ખોલીને વાત કરી મને કે બધું સુખ છે, મારે કોઈ દુઃખ નથી, પણ આમાંથી મને બચાવો. મારે આમાંથી મને બચાવો. મારા ઘરમાં શું થાય છે એ મારાથી કહેવાતું નથી, એ બધું થાય છે ને મને આમાંથી છોડાવો. મેં કહું લ્યા એટલે તો બાવા થયા ને હવે તું પાછો મને છોડાવવાની વાત. જ્યારે અનિલભાઈ એમના માતુશ્રી આવતા હતા અને ત્યારે માં આવો, માં આવો, માં, એ શબ્દોની અંદર જે લાગણી હતી, જે ભાવના હતી, એક એક શબ્દની અંદર ખરેખર અદ્ભુત હતી. એ માં આજે અહીં બેઠા છે, બીમાર છે, એમને જવું છે, પણ કે ના સ્વામીજીનું પ્રવચન સાંભળીને જઈશ. પૂનમભાઈએ બિલકુલ સાચી વાત કહી. આવું સંયુક્ત કુટુંબ દર્શન કરવા મુશ્કેલ થઈ જાય કે છોકરાઓ વહુઓ બાપા 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 કરતા હોય, મા 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 કરતા હોય અને માનું હૃદય, બાપનું હૃદય ભરાયું હોય. એથી વધારે કોઈ બીજું ઉપર કોઈ સ્વર્ગ નથી. આજે કાંતિભાઈ એમના ધર્મપત્ની ખરેખર ધન્ય ધન્ય થઈ ગયા, કૃતકૃત્ય થઈ ગયા.
કદાચ આપણે બધા ભેગા થઈને તો એમનું બહુમાન કર્યું હોત તો કર્યું હોત, પણ ખરું બહુમાન તો એમના દીકરાઓએ, એમની પુત્રવધુઓએ, એમના પરિવારે, એમના સ્વજનોએ કર્યું એમ કહી શકાય. એટલે એ જ્યારથી બોરસદ આવ્યા અને જલારામ બાપાના કામમાં લાગ્યા ત્યારથી દર 6 મહિને 12 મહિને એક નવો પ્રોગ્રામ લઈને આવે. આ કરું, આ કરું, આ કરું, આ કરું. મને ખબર છે જ્યારે જલારામ બાપાનું મંદિર થયું ત્યારે ખોટમાં ચાલતું હતું. બહુ મોટી ખોટ હતી, બહુ મોટો ખાડો હતો, પણ એ જરાય ગભરાયા વિના મને કે જરાય ચિંતા નહીં, બધું સારું થઈ જવાનું છે. તો વ્યાપારી છે એને આગળનું દેખાતું હોય, અને આજે એ મંદિર તરતું થઈ ગયું. એમની બીજી સંસ્થાઓ પણ છે, એ બધી સંસ્થાઓને તરતી કરી દીધી છે. એ એમની કુને છે, એ વ્યવહારિક કુને છે. એમને પોતાના સમાજ પ્રત્યે અઢળક માન છે. મને કે મારો સમાજ, મારો સમાજ, મારો સમાજ, મારો સમાજ. મારા આંગણે ગંગા આવે, આ સમાજ તો ગંગા છે, એમાં નાહવાનું હોય, એમાં પવિત્ર થવાનું હોય. કદાચ કોઈ અઠવાડ પાડે તો એ તો આપણા અહો ભાગ્ય કહેવાય કે સમાજ આવીને આપણા આંગણે અઠવાડ પાડી ગયો. કે કેટલા ખુશ. મને કે મારે મારા સમાજનું ઋણ અદા કરવું છે, સમાજ માટે કંઈ કરવું છે. કરવું જ જોઈએ, તમે કર્યું છે, નથી કર્યું એવું નહીં, પણ હજુય તમારે વધારે કરવું હોય તો તમે જરૂર કરતા રહેજો. એટલે એમની સમાજ માટે પણ એટલી જ લાગણી છે. આ રીતે મારી દૃષ્ટિએ હું એમ સમજું છું કે કાંતિભાઈએ ડબલ સફળતા પ્રાપ્ત કરી. પહેલાં પૈસો પ્રાપ્ત કર્યો અને પછી યશ પ્રાપ્ત કર્યો, ચાહકો પ્રાપ્ત. આટલી મોટી સભા કરી મેં ગુણવંતભાઈને કહ્યું પ્રવચન કરવું બહુ સરળ છે, આ ઓડિયન્સ ભેગું કરવું બહુ કઠિન છે. કોઈ વાર આયોજન કરી જુઓ, કોઈ આવે જ નહીં. હા, જમણવાર કરો તો વાત જુદી છે, પણ જમણવારમાં પછી એક ખાસિયત છે, લોકો જમવાનો ટાઈમ થાય ત્યારે જ આવે. પ્રવચનના ટાઈમે ના આવે. ખબર પડે પેલી સત્યનારાયણની કથામાં છે ને, બહાર બેઠા હોય ને, જોજે કેટલી ઘંટડી વાગી, કેટલાની ઘંટડી વાગી, 5મી ઘંટડી બધા તૈયાર થઈ જાય. કારણ કે અંતે તો આપણે બધા પ્રસાદિયા ભગત જ છીએ. તો આ એક એમ બતાવે છે કે એમનો ચાહક વર્ગ, એમનો મિત્ર વર્ગ, એમનો સ્નેહી વર્ગ કેટલા મોટા પ્રમાણમાં છે. ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, કાંતિભાઈનું જે યશસ્વી જીવન છે એવું ને એવું જીવન એમનું આગળ વધતું રહે. એમના દીકરાઓ અને બીજા ભાઈઓ, એમનો પરિવાર, આ બધા પણ એમના પગલે પગલે ચાલે. અને મગનલાલ ત્રિભુવનદાસ શ્રોફ ઠક્કર, એ પેઢીને જેમ દીપાવી એમ કાંતિલાલની પેઢીને પણ આવનારી પ્રજા દીપાવે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. સંત ચરિત્રોને માધ્યમમાં રાખીને કંઈક ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ગઈકાલે વૈદિક કાળની એક અત્યંત પ્રસિદ્ધ અને તેજસ્વી રત્નસમી ગાર્ગીની ચર્ચા કરવામાં આવી. આજની ચર્ચા શરૂ કરીએ એના પહેલા થોડીક મુદ્દાની વાત સાંભળવા જેવી છે. ધર્મના 4 મુખ્ય સેક્શન હોય છે. યાદ રાખવા હોય તો રાખી લે. ધર્મના 4 જુદા જુદા વિભાગ હોય છે. 4 મળીને, ઘણીવાર 3 મળીને, કેટલીક વાર 2 મળીને, તો કોઈ વાર માત્ર એકના દ્વારા આપણે ધર્મની વ્યાખ્યા કરતા હોઈએ છીએ. 4 તત્વોને યાદ રાખજો. પહેલો જે વિભાગ છે એને કર્મકાંડ કહેવાય. બીજો જે વિભાગ છે એને આચાર વિધિ કહેવાય. આચાર વિધિ એટલે કે પાપ અને પુણ્યની વ્યાખ્યા. પાપ અને પુણ્યની વ્યાખ્યા કરનારો વિભાગ આ બીજો વિભાગ છે. ત્રીજો જે વિભાગ છે એ માન્યતાઓનો વિભાગ છે. માન્યતાઓ એટલે દર્શન,
માન્યતાઓ એટલે ફિલોસોફી, ઈશ્વર છે કે નહીં, નિરાકાર છે કે સાકાર છે, આત્મા છે કે નહીં, પરલોક છે કે નહીં, વગેરે વગેરે જે વસ્તુઓ અનુભવમાં ન આવે પણ શ્રદ્ધાના દ્વારા, રુચિના દ્વારા કોઈને કોઈ રીતે આપણે એનો સ્વીકાર કરીએ, એનું નામ કહેવાય માન્યતા. એટલે ત્રીજો જે વિભાગ છે એનું નામ છે માન્યતા વિભાગ. ચોથો અને છેલ્લો અને સૌથી વધારે મુદ્દાનો અને મહત્વનો જે વિભાગ છે એનું નામ છે માનવતા, પરમાર્થ. એનું નામ છે પરમાર્થ. આ ચાર ભાગો યાદ રાખજો. દુનિયાના કોઈ પણ ધર્મને જોઈ લો અને કોઈ પણ ધર્મને આ ચારેના દ્વારા સરખાવો, ઘટાવો, તમને આપોઆપ એનો નિર્ણય થઈ જશે કે કયો ધર્મ કેટલા અંશમાં સંસારના માટે ઉપયોગી છે. તો પહેલો વિભાગ લઈએ. જે સૌથી પહેલો વિભાગ છે એનું નામ છે કર્મકાંડ. કર્મકાંડ વિના ચાલી ન શકે. ધર્મની વાત તો એક તરફ રહી, પણ બીજી કોઈ વાત કરવી હોય તો એમાંય કર્મકાંડની જરૂર પડે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો હોય, 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય અને રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવો હોય તો એની કોઈ વિધિ હોય કે ન હોય? વગર વિધિએ એ કંઈ થઈ શકે. જે રાષ્ટ્રગીત બોલીએ છીએ ને એ પણ એક પ્રકારનું કર્મકાંડ જ છે કે નહીં? એ વખતે આમ ડિસિપ્લિનમાં ઊભા રહેવું જોઈએ, હાથ આગા પાછા ના કરવા જોઈએ, બેસી ના રહેવું જોઈએ, વગેરે વગેરે જે વિધાનો છે એ પણ કર્મકાંડનો જ અંશ છે. રાષ્ટ્રપતિને લોકસભામાં લઈ જવાતા હોય, સ્પીકરને લઈ જવાતા હોય તો એની પણ એક વિધિ હોય. કોણ આગળ ચાલે, કોણ પાછળ ચાલે, એની પાછળ કોણ ચાલે, કોણ કઈ ખુરશી ઉપર બેસે, બીજો કઈ ખુરશી ઉપર બેસે, એની પણ એક વિધિ હોય. જો એવી વિધિ ન હોય અને સ્પીકરની ખુરશી ઉપર પટાવાળો જઈને બેસી જાય અને પટાવાળાની જગ્યાએ સ્પીકરને ઊભો કરી દેવામાં આવે તો લોકસભાની વ્યવસ્થા રહી શકે ખરી? તો વ્યવસ્થા રહી શકે. એટલે કોઈ પણ ક્ષેત્ર હોય, દરેકે દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ અંશમાં કર્મકાંડ રહેવાનું ને રહેવાનું જ. એનો સદંતર અભાવ કરી શકાય નહીં. પણ દાળમાં મીઠું હોય તો દાળ સ્વાદિષ્ટ લાગે અને મીઠું ના હોય તો દાળ કઈ સ્વાદિષ્ટ લાગે? પણ હવે મીઠાથી જો સ્વાદ આવતો હોય તો 1 તોલો મીઠું નાખવાની જગ્યાએ 1 કિલો નાખ્યું હોય તો જેટલું મીઠું વધારે એટલો સ્વાદ વધારે. બરાબર ને? કેમ નહીં? મીઠાથી દાળમાં સ્વાદ આવે, પણ ક્યારે સ્વાદ આવે? જ્યારે એ માપનું હોય ત્યારે. હળદરથી સ્વાદ આવે, મરચાથી સ્વાદ આવે, બધી વસ્તુઓથી સ્વાદ આવે, પણ એ ક્યારે સ્વાદ આપે? જ્યારે પોતપોતાના માપની વસ્તુ હોય ત્યારે. વગર માપનો જો ગોળ નાખી દો તો 200 ગ્રામ ગોળની જગ્યાએ 2 કિલો ગોળ નાખી દો તો પછી દાળ ખાશો કે શરબત ખાશો કઈ ખબર પડે? કે આ શરબત કર્યું છે કે દાળ કરી છે એની કઈ સમજણ પડે? એટલે કર્મકાંડની પણ ધર્મમાં જરૂર હોય જ છે, પણ શરત એ છે કે એ એના માપમાં રહે તો. જો એનું માપ ચૂકી જવાય, આચાર્યનું જો બેલેન્સ તૂટી જાય અને બેલેન્સ બગડી જાય અને 25%ની જગ્યાએ જો 75% કે 80% કર્મકાંડ થઈ જાય તો એનું પરિણામ શું આવે? કે ધર્મમાં જડતા આવે, ધર્મમાં ભારેપણું આવે. તમે વિધિઓ કરવામાં જ ઊંચા ના આવો. વિધિઓ કર્યા જ કરો, સવારથી સાંજ સુધી કર્યા જ કરો. મારે ઘણીવાર જવાનું થાય, કોઈ ખાત વિધિ કરવા માટે, કોઈ કઈ વિધિ કરવા માટે, કોઈ કઈક વિધિ કરવા માટે. સભા ચાલુ હોય અને પછી લઈ જાય, પેલી કુલડી મુકાવા માટે લઈ જાય. મહારાજને હું કાનમાં કહું 5 મિનિટમાં બતાવો, આખી સભા બેસી રહેલી છે અને 5 મિનિટમાં પતાવો. પણ પેલા કઈ 5 મિનિટમાં પતાવે
10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, અડધો કલાક પેલી 3 સોપારીઓ મૂકી હોય અને 3 સોપારીઓને ષોડશોપચાર સ્નાન કરાવો, નવડાવો, પાછી નાડા છડી મૂકો, વરી ચોખા નાખો, વરી કંકુ નાખો, ફલાણું કરો, આ કરો, વરી પાછું આ કરો, આમ ચોખા નાખો, આમ તાલીઓ વગાડો, આમ પગ પછાડો. હું કહું બધું ઘણું થઈ ગયું, હવે ઘણું થઈ ગયું. તમે જે કામ કરવાનું હોય કે ના બધું આ તો બધું આમ કે કરવું પડે. આ વરી પાછું ભૂમિની આની. હમણાં એક જગ્યાએ નૈરોબી ગયેલો અને નૈરોબીમાં બરાબર 2.5 કલાક સુધી વિધિ ચાલી. ઈંટોની પૂજા કરાવી. જે 5 ઈંટો મૂકવાની ને એક ઈંટોની પછી ષોડશોપચાર પૂજન બધું ઘણું થઈ જાય. અને ત્યારે પછી શું થાય કે માણસો બધા કંટાળવા લાગે કે ના લાગે? કંટાળવા લાગે, ત્રાસ થાય. તડકામાં ઉપર મંડપ કરેલો નહીં, તડકામાં જ બેસવાનું. બધા જ તડકામાં બેસેલા જ્યાં ખાતવિધિ કરવાની હોય તે. થોડી વાર થાય અને માણસ આવીને પેલા મહારાજના કાનમાં કહી જાય કે મહારાજ જરા ઝપાટો રાખો ને. મહારાજને શું, આ દેશમાંથી મહારાજ આવ્યા છે ને એમની સાથે હું એ શ્લોકો બોલ્યા કરું એટલે એમને ખબર પડી ગઈ કે મહારાજ કંઈક જાણે છે. ત્યારે હવે પૂરેપૂરું જો અધૂરું કરીશ તો એમને એમ થશે કે આ મહારાજ તો કંઈ જાણતા જ નથી, એટલે લાંબુ કરે રાખે. આ મુદ્દાને સમજજો. કર્મકાંડ જરૂરી છે, સારું છે, પણ એના માપમાં હોય એટલું સારું છે. વધારે પડતું થઈ જાય તો માણસ એમાં ને એમાં અટવાયા કરે. પ્રાચીન કાળમાં કર્મકાંડ બહુ હતું, બહુ જ હતું. હવે ઓછું થઈ ગયું, હજુ આગળ વધારે ઓછું થશે. કેમ ઓછું થશે એનું પણ હું તમને કારણ બતાવું છું. પશ્ચિમના એક બહુ મોટા ફિલોસોફરે કહ્યું છે, તમામ ક્રાંતિઓનું મૂળ ઔદ્યોગિક ક્રાંતિ છે. ધર્મમાં જઈને સમજાવો ને કોઈ સમજશે નહીં, પણ ઔદ્યોગિક વિકાસ કરો એટલે આપોઆપ બધાને સમજવું પડશે. તમામ ક્રાંતિનું મૂળ ઔદ્યોગિક ક્રાંતિ છે. હમણાં 20-25 દિવસ પહેલા, કદાચ મહિનો થયો હશે, અમેરિકાથી એક બેન આવેલી અહીંયા, 18 વર્ષની છોકરી, માત્ર 18 વર્ષની. પાણીની બેગ લઈ અને એનો થેલો લઈ ઉપાડીને ફરે. મને કે મારે હિન્દુઇઝમને સમજવું છે. અડધો કલાક ચર્ચા કરવાની હતી પણ 3 કલાક ચર્ચા કરી. એટલા પ્રશ્નો પૂછે. મને સાંભળીને નવાઈ લાગે કે અહીં તો 60 વર્ષના ડોસાને આવા પ્રશ્નો સૂઝતા નથી. પરંપરાથી હિન્દુ ધર્મમાં જન્મ્યા છે પણ એમને પ્રશ્નો સૂઝતા, અને આ 18 વર્ષની છોકરીને આટલા બધા પ્રશ્નો ક્યાંથી આવે છે? ખૂબ પ્રશ્નો, ખૂબ ચર્ચા કરી. પછી છેવટમાં એને મેં કહ્યું કે જો હવે તારે મને રીસ ચડશે કે ખોટું લાગશે કે દુઃખ થશે એવી પરવા કર્યા વિના જે હિન્દુ ધર્મ ઉપર તારે આક્ષેપાત્મક જે પ્રશ્નો પૂછવા હોય એ પૂછ. તું ચિંતા ના કરીશ કે મને ખોટું લાગશે, કારણ કે મર્યાદામાં રહી જાય ને. ઘણું પૂછવું હોય પણ ખોટું લાગશે તો તું પૂછ, તારે જે પૂછવું હોય પૂછ, મને ખોટું નહીં લાગે. મને કે મારે એ પૂછવું છે કે તમે આટલા વિચાર કરનારા માણસો, આટલા વ્યાપક વિચાર કરનારા માણસો, તમારે ત્યાં સ્ત્રીઓની દશા હજુ પણ પૂરેપૂરી ઉન્નત કેમ નથી થઈ? સ્ત્રીઓને હજુ પણ ગુલામ જેવી કેમ રાખવામાં આવે છે? સ્ત્રીઓની દશા હજુ ઊંચી કેમ નથી આવી? મેં કહ્યું એનું કારણ હું તને કહું છું. તમારે ત્યાં પહેલા આવું હતું, એને જ મેં કહ્યું. અમેરિકામાંય અમારા જેવું જ પહેલા હતું, યુરોપમાંય અમારા જેવું જ હતું. અરે અમારા કરતા ભૂંડું હતું. અમે તો હજારો વર્ષથી એવું માનીએ છીએ કે આત્મા પુરુષમાં છે, આત્મા સ્ત્રીમાં છે, કીડી મકોડી જીવ જંતુ બધામાં આત્મા છે. પણ તમારા ધર્મગુરુઓ તો એવું માનતા હતા કે આત્મા માત્ર પુરુષમાં જ છે, સ્ત્રીમાં તો આત્મા છે જ નહીં. હસી, આ પશુઓમાં તો નથી, જીવ જંતુઓમાં તો નથી જ જાણે, પણ સ્ત્રીમાંય આત્મા નથી એવું તમારા ધર્મગુરુઓ માનતા હતા. ખરી કે નહીં? મને કે સાચી વાત છે. ત્યારે કીધું અમારા કરતા તમે તો પાછળ હતા. અમે તો એમ કહેતા કે આત્મા તો બધે છે, કીડી મકોડી જીવ જંતુ માત્રમાં છે, સ્ત્રીમાંય છે. પણ તમારા આચાર્યો તો એમ સમજાવતા કે માત્ર પુરુષમાં જ આત્મા છે, સ્ત્રીઓમાં તો કોઈ આત્મા નથી. એટલે પુરુષ સિવાયનું જે જગત છે એ માત્ર ભોગ્ય જગત છે, માત્ર ભોગ્ય. જેમ રીંગણા બટાકા ખાઓ એવી જ રીતે બધું તમારા ઉપયોગ માટેનું છે. માત્ર પુરુષને જ પરલોક સાથે સંબંધ છે, બીજા કોઈને પરલોક સાથે સંબંધ નથી. ખરી વાત કે નહીં? મને કે સાચી વાત છે. મેં કહ્યું જો તમારે ત્યાં અમારા કરતા ભૂંડી દશા હતી,
પણ તમારે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ એણે આખા મૂલ્યોને બદલી નાખ્યા, અને અમારે ત્યાં એ પરિવર્તન થઈ રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એનું પરિણામ શું આવ્યું જરા સમજો, તમને ખ્યાલ આવી જશે કે પહેલા 8 માણસનું કુટુંબ હોય, એકલો પુરુષ જ કામ કરતો હોય, નોકરી, ખેતી, ધંધો જે હોય. જેમ જેમ ઊંચી જ્ઞાતિઓ થાય એમ એમ સ્ત્રીઓ વધારે ને વધારે ઘરમાં ધકેલાય. સામાન્ય જ્ઞાતિઓ હોય એમની સ્ત્રીઓ ઘર બહાર નીકળી શકે, બહુ સામાન્ય હોય એ ખેતરમાં જઈ શકે. ઊંચી જ્ઞાતિઓ હોય એમની સ્ત્રીઓ ઘરથી બહાર ના નીકળી શકે. એથી ઊંચી હોય અંદરના ઓરડામાંથી બહાર ના નીકળી શકે, રવેશીમાં ના આવી શકે, અંદરના ઓરડામાં જ રહી શકે. આ લેવલ હોય. પણ પછી ઔદ્યોગિક ક્રાંતિ થાય, જીવન ધોરણ ઊંચું થાય, એટલે એકલા પુરુષની આવકથી કંઈ ઘર ચાલી શકે. એટલે પછી ઈચ્છા થાય ત્યારે આ બેને કંઈક થોડુંક કામ કરે તો સારું. એટલે બેન નોકરીએ લાગે, ધંધે લાગે. અને નોકરી ધંધે લાગે તો ઘણી વાર એવું બનતું હોય પુરુષને 700 રૂપિયા મળતા હોય અને પત્નીને 1200 રૂપિયા મળતા હોય કે નહીં? પેલાને 700 ને પેલીને 1200 મળતા. હવે ડોળા કાઢી જુઓ છે, હવે એને ઘરમાં રાખી જુઓ છે. હવે 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 કોને કોઈ મારે ભલામણ કરવી પડશે? આપોઆપ ક્રાંતિ થઈ ગઈ, આપોઆપ. એટલે હવે છોકરાને રાખવા પડશે પુરુષને, અને વહેલા મોડું ઘરનું થોડું ઘણું કામ આગું પાછું બારણું બંધ કરીને કરે, ભલે ઉગાડું ના રાખે પણ બારણું બંધ કરીને કરે, પણ કરવું. કારણ કે પેલી 1200 લાવે છે અને પેલો 700 લાવે છે. આનું નામ ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય. ત્યારે હવે 1200 જતા કરવા. હવે જો 1200 જતા કરશો તો માત્ર 700માં તો તમે ટીવી નહીં લાવી શકો, સારું ઘર નહીં રાખી શકો, સારી રીતે શાકભાજી વગેરે નહીં લાવી શકો. એટલે 1200નો મોહ તમે જતો કરી શકશો. બસ આ ઔદ્યોગિક ક્રાંતિ યુરોપમાં થઈ, અમેરિકામાં થઈ, એણે સ્ત્રીઓનું વાતાવરણ બદલી નાખ્યું. પહેલા શું હોય કે માત્ર પુરુષ જ કમાતો હોય અને બધા પૈસા પુરુષની પાસે રહેતા હોય. 5 પૈસા જોતા હોય, 10 પૈસા જોતા હોય તો પેલી આમ ગરીબડી થઈને જરા દસકો આપજો ને, કથામાં જવું છે, મંદિરમાં જ મૂકવા છે. એટલે ભાઈનું જો મગજ ઠીક હોય તો આપે ને ઠીક ના હોય તો હા એમ કે મંદિરમાં મૂકવાની શી જરૂર છે. એટલે દબાયેલી. પછી એ શું કરે? પછી જુએ કે હવે શાકભાજીમાંથી કાપ મૂકો, હવે આ કઈ બીજી વસ્તુઓ લાવવાની હોય એમાંથી કઈ બચાવ કરો. હવે તમે એમ કહો કે આ સ્ત્રીઓને જુઠ્ઠું જ બોલવું પડે, પણ જુઠ્ઠું બોલ્યા સિવાય છૂટકો જ ક્યાં થાય? જુઠ્ઠું બોલ્યા સિવાય કઈ કામ ચાલી શકે? આખી વ્યવસ્થા એ રીતની થઈ. હવે પેલી 1200 કમાઈને આવતી હોય અને 5 રૂપિયા કોઈ જગ્યાએ વાપરી નાખે તો કોઈ પૂછી શકે ખરો કે 5 ક્યાં વાપર્યા? એમ પૂછી શકાય? બેલેન્સ બદલાઈ ગયું આપોઆપ. અને એનું પરિણામ એ આવે કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થયું હોય તો લોકો પાસે ટાઈમ ન હોય, લોકો પાસે પૂરતો સમય હોય. એક જમાનો હતો 30, 40, 50 વર્ષ પહેલા, જાન જતી તો 3 દિવસ રોકાતી. ચોથા દિવસે બુધવાર હોય તો જવા ના દે, અને 5મા દિવસે અમાવાસ્યા હોય તોય 5 દિવસ સુધી એ બધા જાનૈયા પડ્યા હોય, અને એમને કઈ ઘેર જવાની ઉતાવળ ના હોય. એમને કઈ ઘેર જવાની ઉતાવળ હોય, એ પડ્યા છે વેવાઈ. અને વેવાઈને શું, રસોઈના ખર્ચા સિવાય બીજો કોઈ ખર્ચો નહીં, બીજો કોઈ નહીં. માંડપ બાંધવાનો તો 4 વાહડા ઉભા કરીને પૂરા નાખી દેવાના. ઘરના જ પેલા ચાકરા, ઝાલર ને બધું ગૂંથેલું હોય, એકબીજાનું અવળ હવળ માગીને એનો મંડપ કરી દેવાનો. 5 રૂપિયા કોઈ મંડપમાં ખર્ચવાના. અત્યારે તો લાખ રૂપિયાના મંડપ થાય છે, માત્ર 12 કલાક માટે, માત્ર 8 કલાક માટે, ડેકોરેશન ને બધું. એમાંનો કોઈ ખર્ચો નહીં, કશો જ ખર્ચો નહીં, માત્ર ખાવાનો ખર્ચો. ચોખ્ખું ઘી હોય, શીરો, કોદાળો લાપસી, કોદાળો લાડુ, બપોરે ખીચડી, ખાટલા નાખ્યા હોય ને બધા હોકાઓ ભરીને ગુડરૂક કરતા હોય ને પડ્યા હોય ને. એ ઈચ્છે જ બુધવાર આવે તો સારું, એમ કે અમાવાસ્યા આવે તો. કારણ કે કામ જ નથી. વૈશાખ મહિનો છે, કોઈ કામ છે નહીં. જે 2 દિવસ અહીં કાઢ્યા એ સારા છે. હવે આજે સ્થિતિ એ છે કે નથી પેલાને રહેવાનો ટાઈમ કે નથી આમને રાખવાનો ટાઈમ. એટલે હવે 4 કલાકની જાન થઈ ગઈ કે ના થઈ? એવી દશા છે. એક માણસને 25 કંકોત્રીઓ આવી હોય, 25, 50 કંકોત્રીઓ આવી હોય. હવે કઈ જગ્યાએ ચાંદલો કરવા જવું, કઈ જગ્યાએ હાજરી આપવી, કઈ જગ્યાએ જમવા બેસવું,
કઈ નક્કી કરી શકાય? 25 જગ્યાની કંકોત્રી હોય, મિત્ર વર્ગ બહુ મોટો હોય, ક્યાં જવું ને ક્યાં ના જવું, સ્કૂટર ઉપર ફરો તો કેટલું ફરી શકે. એટલે હું તમને એક ખાસ ભલામણ કરું છું, હવે વૈશાખ મહિનાનો આગ્રહ છોડી દેજો. 12 મહિના પરણાવવાના, 12 મહિના, શ્રાવણ મહિનો, ભાદરવો, આસો, કારતક, માગસર, પેલા ધનારક મિનારક કશું જોવાનું નહીં. કઈ થાય તો મારી જવાબદારી. હું કોઈ બહુ મોટી જવાબદારી તો ના લઈ શકું, પણ અરે બધું જોડાયા પછી નથી થતું હતું. 17 વાર જોડાયેલું હોય છે તોય નથી થતું. બધા આ યુરોપમાં, અમેરિકામાં જે આપણા છોકરાઓ રહે છે એમને પૂછી જુઓ, શનિ ને રવિ સિવાય બીજું કોઈ મુહૂર્ત? શનિ ને રવિ જ, અને એ જ બપોરે જયારે ટાઈમમાં હોલ આપ્યો હોય 2 કલાક માટે, એ જ ચોઘડિયા, બીજા કોઈ ચોઘડિયા. હવે જો 12 મહિના તમે લગ્ન કરો તો અત્યારે વાડીઓ થઈ ગઈ, ચોમાસાની કોઈ અસર નહીં, શિયાળાની કોઈ અસર નહીં, રાત રહેવાનું નહીં, ગોદડાની જરૂર નહીં, તો ઓછામાં ઓછો એટલો તો લાભ મળે કે લોકોને 12 મહિના ચકતા ખાવાના મળે. હવે અત્યારે આ વૈશાખ મહિનામાં એવા ચકતા ચાલશે કે લોકો ચકતા જોઈને જ મોઢું ફેરવી લેશે. ના 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 ના, કેમ કે ઉપરા ઉપરી રોજ, ઉપરા ઉપરી રોજ રોજ, અને પેલા 12 મહિનામાં વહેંચાઈ જાય. એટલે 12 મહિનામાં અઠવાડિયે 15 દિવસે, અઠવાડિયે 15 દિવસે એકાદ લગ્ન હોય તો એમાં રસોયા મળે, મંડપવાળા મળે, ગોર મહારાજ મળે, બધું જ મળે સારી રીતે. પણ એ થવાનું કરવું જ પડશે કે એમ કઈ લાંબો ટાઈમ સુધી એ ચાલવાના. હવે થવા માંડ્યું છે કે નથી થવા માંડ્યું? હવે આપોઆપ પરિવર્તન થવા માંડ્યું છે. કેમ થવા માંડ્યું છે? ઔદ્યોગિક ક્રાંતિ એ તમને તમારા પાસે કરાવે જ, તમારે સગવડ મેળવવી જ પડે. તમારા પાસે બીજો કોઈ રસ્તો નહીં, ટાઈમ નથી. આજે તો લગ્નમાં જઈને ઉભા રહો એટલે કર્મકાંડ વાળાને ધક્કા મારીને પેલો કાઢી મૂકે છે ફોટોગ્રાફર, મહારાજ આગા ખસો, અને એ જ બધું વિધિ કરાવતો, ફોટા પાડતો હોય છે. મહારાજ જ જાણે કે આપણે એટલી ઉપાધિ ઓછી, ચાલો ને તમારે જેમ કરવું હોય એમ. તો હવે 2-2.5 કલાકમાં લગ્ન થઈ જાય છે. ક્રિશ્ચિયનોના ત્યાં 10 મિનિટમાં થઈ જાય છે, માત્ર 10 જ મિનિટમાં. ચર્ચમાં જાય, ઓઢણી જેવું ઓઢ્યું હોય, જાય, પેલા રજીસ્ટરમાં સહી કરે, કંઈક વિધિ 2-3 પાદરી 5 જ મિનિટની વિધિ કરાવે, બસ ભગવાનને પગે લગાડે, નમસ્કાર કરાવે, જાઓ, વિદાય, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. આપણે હજુ 2-3 કલાક, 4 કલાક લાગે છે, પણ એ 4 કલાક ધીરે ધીરે ઓછા થવા લાગશે. તમે જોજો કેમ ઓછા થવા લાગશે? કારણ કે ઔદ્યોગિક ક્રાંતિથી માણસનો સમય કિંમતી થાય. માણસનો સમય કિંમતી થાય એટલે માણસ કિંમતી થાય. માણસની કિંમત એટલા માટે વધે, માણસની કિંમત વધે એટલે એને ટાઈમ પાસ કરવાનું પોસાય. અડધા કલાક પછી બીજી બસ ખાલી જતી હોય તો એ માણસો ઉભા નથી રહેતા, આજ બસમાં જવું છે, ભલે લટકતા જઈએ, પણ અડધા કલાક પછી ખાલી જવાની છે, પણ અડધો કલાક ક્યાંથી લાવવો? એ બધી ક્રાંતિઓનું મૂળ છે ને એ ઔદ્યોગિક ક્રાંતિ છે. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કીધું સ્ત્રીઓનું સ્થાન ઊંચું આવ્યું. ભારતમાં એ થઈ રહ્યું છે, અને ભારતમાં એ શહેરોમાં જ્યાં થયું છે ત્યાં આપોઆપ એ લેવલ બદલાઈ ગયું છે. જ્યાં એ નથી થયું ત્યાં હવે ધીરે ધીરે થઈ રહ્યું છે. મને કે બિલકુલ સાચી વાત, કોઈ ધર્મગુરુએ આ નથી કર્યું, અને ધર્મગુરુથી આ થઈ ન શકે. આ તો આ વ્યવસ્થાએ કર્યું છે. એક વાસ્તવિકતાએ તમને પડકાર કર્યો કે આ રીતે જ જીવવું પડશે. કેવી રીતે ચાલશે? એક ટાઈમ હતો જ્યારે સ્ત્રી છે એને 4 દિવસ આવે એટલે ઘરના ખૂણામાં એક કપડું પહેરી અને બિલકુલ ચૂપચાપ પડી રહે. પડોશી આવીને રસોઈ બનાવી જાય, કોઈ આવીને પાણી ભરી જાય, એ કશું જ કોઈ ચીજને અડી ન શકે. હવે શું કરશો? હવે એ તો શિક્ષિકા છે, એ કોઈ ઓફિસમાં ક્લાર્ક છે, એ કોઈ જગ્યાએ ડોક્ટર છે, એ કોઈ જગ્યાએ કંઈ છે. શું કરશો? શું વ્યવસ્થા કરશો? મારા જેવો ગમે એટલી બૂમો પાડે નહીં, પણ એ કઈ ચાલવાનું, એ કશું ચાલવાનું નથી. તમારે ચલાવી લેવું પડશે, કારણ કે એક વાસ્તવિકતા ઊભી થઈ ગઈ, એક આવશ્યકતા ઊભી થઈ ગઈ. શરૂઆતમાં થોડો કચવાટ રહે, પણ અંતે બધાને બાંધછોડ કરવી પડે ને કરવી પડે. એમાં કઈ ચાલી શકે? એટલે પહેલો જે વિભાગ છે એ પહેલા વિભાગનું નામ છે કર્મકાંડ. જ્યારે પ્રજા ફુરસદવાળી હતી, લાંબો સમય હતો, બીજું કઈ કામ નહોતું, ત્યારે આ લાંબા કર્મકાંડો થતા. પણ એ કર્મકાંડોમાં જ આખો ધર્મ આવી નથી જતો, પૂરો ધર્મ એમાં કઈ આવી જતો. અરે દુનિયામાં સૌથી લાંબા કર્મકાંડો આપણે હિન્દુઓ કરતા.
અને જૈનો કરતા. જૈનોમાં આપણા કરતા આજે લાંબા કર્મકાંડો છે. પૂજા ભણાવવાની હોય એટલે કલાકો સુધી બધી વિધિઓ થયા કરતી હોય. જ્યોતિષમાં આખી દુનિયામાં સૌથી વધારે જ્યોતિષ માનનારી પ્રજા જૈન પ્રજા છે. એ ચોકડિયા, મુહૂર્ત, ફલાણું ફલાણું એવા ઝીણા ઝીણા કાઢતા હોય. તો એ બધું છે. અંગ્રેજોએ દુનિયા ઉપર રાજ કર્યું. ચોકડિયા કાઢી કાઢીને કર્યું, મુહૂર્ત કાઢી કાઢીને કર્યું, આખી દુનિયા ઉપર રાજ કર્યું. ઇંગ્લેન્ડથી કોઈ ગવર્નર જનરલ નીકળવાનો હોય એટલે અહીં સામે મોઢે કાર્ડ છે કે જોગણી છે કે ફલાણું છે કે એવું જોઈ જોઈને નીકળ્યા. જ્યારે સ્ટીમર જતી હોય ત્યારે બેસી જવાનું. હવે આપણે સ્ટીમર જતી હોય કે પ્લેન જતું હોય ત્યારે બેસી તો જઈએ, પણ પસ્તાણું કરીએ, ખરું કે નહીં? કે તે દિવસે તો નીકળાય એવું નથી, તો વાંધો નહીં એમ કે પસ્તાણું કરી આવો. એટલે 2 દિવસ પહેલા જઈને એક બચકું બીજે કંઈક મૂકી આવે, પાછા આવી રહે, બીજે જઈને મૂકી આવે, એટલે આ પસ્તાણું થઈ ગયું. એટલે હવે કંઈ પેલું નડવાનું, આ તો મનને મનાવવાની જ વાત થઈ ને, આ તો મનને મનાવવાની જ વાત થઈ. તો આવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે થતી હોય છે એના ઉપર, આચાર ઉપર, વિચાર ઉપર, વર્તણૂક ઉપર એની અસર પડતી જ હોય છે. આભાર, ધન્યવાદ, હરિ ઓમ.